સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે જોડાયેલો મોડેલિંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ હાલ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. આ ઉદ્યોગની મશીનરી અને મશીનરીમાં વપરાતું મટીરિયલ વિદેશથી મંગાવવામાં આવતું હોય છે. તેનો હાલમાં ભાવ વધારો થયો છે, પરંતુ આ ભાવ વધારાની સાથે વેપારી ભાવ વધારો નથી આપતા, જેને લઈને આશરે 50 કરોડનું ટર્નઓવર ધરાવતા ઉદ્યોગ ગમે ત્યારે બંધ થઈ જાય તેવી પરિસ્થિતિમાં મુકાઈ ગયો છે. ગુજરાતનું આર્થિક પાટનગર સુરત અને સુરતનો સૌથી મોટો ઉદ્યોગ છે ટેક્સટાઇલ ઉદ્યોગ. જોકે આ ઉદ્યોગ સાથે નાના મોટા અનેક ઉદ્યોગો જોડાયેલા છે. તેમાંનો એક ઉદ્યોગ છે મોડેલિંગ પ્રિન્ટિંગ ઉદ્યોગ. સુરતમાં તૈયાર થતી સાડી અથવા ડ્રેસ મટીરિયલ દેશના અલગ અલગ ખૂણે જાય છે, ત્યારે આ વસ્તુ શું છે એ ખબર પડે એના માટે દરેક સાડી અને ડ્રેસ સાથે એક ફોટો મૂકવામાં આવતો હોય છે. જોકે સાડીની કિંમત ઓછી હોવાથી મોડેલ સાથેનો આ ફોટો મોંઘો પડતો હોય છે. આ કારણને લઈને સુરતમાં મોડેલિંગ પ્રિન્ટિંગ ફોટા નામની એક નવી ઇન્ડસ્ટ્રી શરૂ થઈ છે. ખાસ કરીને આ મશીન જાપાન અને કોરિયાથી આવતા હોય છે. સુરતના 100 કરતાં વધુ મશીન છે અને દર મહિને 50 કરોડનું ટર્નઓવર ધરાવતા આ ઉદ્યોગમાં 500 પરિવારને રોજીરોટી પણ મળી રહે છે. પરંતુ હાલ આ ઉદ્યોગ મરણ પથારીએ પહોંચી ચૂક્યો છે, જેનું કારણ છે વિદેશથી આવતું મશીનનું મટીરિયલ અને કલરમાં ભાવ વધારો. જોકે મટીરિયલના ભાવ વધારાની સામે સુરતમાં કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા વેપારીઓ ભાવ વધારા આપતા નથી, જેને લઈને આ મશીન ચલાવવા ખૂબ જ મુશ્કેલી ભર્યા થઈ પડ્યા છે. આની આ પરિસ્થિતિ થઈ તો આ ઉદ્યોગ ગમે ત્યારે બંધ થઈ જશે, અને જો આ ઉદ્યોગ બંધ થશે તો આશરે 500 પરિવારની રોજીરોટી છીનવાઈ જાય તેમ છે. મારું નામ વિપુલ લાખાણી છે. અમે ટેક્સટાઇલના મોડલિંગ બિઝનેસ સાથે જોડાયેલા છીએ, જેના અંદર અત્યારે બહુ ખરાબ પરિસ્થિતિને આધારે અમે લોકો બિઝનેસ કરવામાં બહુ તકલીફમાં આવી ગયા છીએ. એને હિસાબે મશીનરી મટીરિયલ બધું જે ઇમ્પોર્ટ થાય છે તેમાં એટલો બધો રેટ વધારો આવે છે કે અમારે અત્યારે સર્વાઈવ કરવું બહુ મુશ્કેલ છે અને ધંધો મરણ પથારી જેવી હાલતમાં છે. આની સાથે 500 પરિવાર જોડાયેલા છે, તે બધાની જ રોજીરોટી તકલીફમાં છે. તે સુધારવા માટે આ અમારો એક પ્રયાસ છે. સુધરી જાય તો 500 પરિવાર સારી રીતે જીવી શકશે, નહીં તો અમારા ધંધાને મરણ પથારીને ઊભો કોઈ નહીં કરી શકે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.